વાત વિગતવાર સમાચારો પર તો ન્યૂઝ કેપિટલે સૌથી પહેલા શંકાસ્પદ આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે। પીડિતો સાથે વાતચીત બાદ આ સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે। પહેલી ગુજરાતી ન્યૂઝ ચેનલ કે જેણે ત્વરિત આ 3 આતંકીઓની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। 3 આતંકીઓના સ્કેચ જાહેર કર્યા છે। પહેલી ન્યૂઝ ચેનલ ન્યૂઝ કેપિટલે સૌથી પહેલા તસવીરો આપને બતાવી। જમ્મુ કાશ્મીર પોલીસે આ સ્કેચ જાહેર કર્યા છે અને જેની પહેલી તસવીરો ન્યૂઝ કેપિટલ આપને સુધી પહોંચાડી રહ્યું છે। આસિફ ફૌજી, સુલેમાન અને અબુ તરીકે આ ત્રણેય આરોપીઓની ઓળખ થઈ છે। આરોપી ન કહી શકાય, આતંકવાદીઓ કે જેણે ભારતની ભૂમિ પર આતંક ફેલાવ્યો અને નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા। આતંકીઓની મદદ કરનાર 2 સ્થાનિકો હોવાની પણ વાત સામે આવી છે। સ્થાનિકો ત્રાલ અને બીજ બહેરાના હતા તેવી પણ વાત સામે આવી રહી છે। પહલગામના આતંકીઓના આ સ્કેચ સૌથી પહેલા ન્યૂઝ કેપિટલે જાહેર કર્યા છે। સૌથી પહેલા સચોટ સાચી માહિતી ન્યૂઝ કેપિટલ આપના સુધી પહોંચાડે છે અને તેવામાં આટલા મોટા હુમલાના ષડયંત્રના 3 જે મુખ્ય આરોપી હતા તેઓના સ્કેચ સામે આવ્યા છે અને આ સ્કેચ સૌથી પહેલા ન્યૂઝ કેપિટલે જનતાની સમક્ષ મૂક્યા છે।